હાય ગાઈસ, એસવી ન્યૂ વ્લોગ ચેનલની અંદર તમારું બધાનું હું દિલથી સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપણે આજે આવી પહોંચ્યા છીએ કડાધામમાં, સતી માતાના ધામ. મહેસાણા જિલ્લાનું વિસનગર તાલુકાનું એક કડાધામ એટલે માં સિદ્ધેશ્વરીનું ધામ. મિત્રો, તમે માતાજીનું નામ તો સાંભળ્યું જ છે. પ્રસિદ્ધનું નામ છે, દેશ વિદેશમાં માતાજીનું નામ છે, સિદ્ધેશ્વરીનું નામ છે. તો ફ્રેન્ડ્સ, કમેન્ટની અંદર તમે જય સતીમાં લખી દેજો અને વધુમાં વિડીયો શેર કરી દેજો, જેથી બીજા લોકોને પણ ઘરે બેઠા દર્શન કરવાનો લાવો મળે. તો ફ્રેન્ડ્સ, આજે રવિવાર હતો અને માતાજીના અમે દર્શન કરવા આવ્યા હતા. બરોબર, તો તમે જોઈ શકો છો આ પ્રમાણે માતાજીના મંદિરનો નજારો જોવા મળશે. આ રણ છે. તો ફ્રેન્ડ્સ, તમે રણના વિશે તમે વાત સાંભળીએ છીએ. જ્યારે માતાજી અહીંયા પ્રગટ્યા ત્યારે રણ સૂકી હતી. માતાજીના ચમત્કારથી, માતાજીના પ્રમાણથી અહીંયા માતાજીને જે હુકી રણ હતી એ માતાજીને લીલી કરી. તો મંદિરના બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો આ જે મહાદેવનું મંદિર છે. તો કમેન્ટની અંદર મહાદેવ લખવાનું મિત્રો તમે ભૂલતા ના. વધુમાં વધુ મિત્રો આ વિડીયો તમે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ્સ કરી દેજો. અને ફ્રેન્ડ્સ, તમે પણ સતીમાં અહીં આવો તો રવિવારના દિવસે અને પૂનમના દિવસે તમે આવજો, કે જેથી તમને આવા ભારે ભીડ ભક્તોની જોવા મળે અને માતાજીનો તમને દર્શન. મંદિરની બહાર આવી દુકાન આવેલી છે જ્યાં પૂજા પાઠના જે સામાન મળતો હોય છે. મંદિરની બહાર મિત્રો મેળો ભરાતો હોય છે. રોડની સાઈડમાં મિત્રો મેળો ભરાતો હોય છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીંયા લોકો જે વસ્તુઓ વેચવા આવતા હોય છે. તો તમને વિડીયાની અંદર તમે અંત સુધી બન્યા રહેજો અને વધુમાં વધુ વિડીયો તમે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ એસવી ન્યૂ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા બાળકોને માટે રમવા માટે બધી વસ્તુઓ મળતી હોય છે. તમે જુઓ ડાલામાં ઊંટ આવ્યો છે, બરાબર, અને માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. આપણને ખ્યાલ નથી પણ મિત્રો આપણે જોયા તેમને. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ પ્રમાણે તમને ભારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. દર રવિવારે મિત્રો માલ હોય છે. અહીંયા તમને કેવડો ફરાળી વસ્તુ તમને અવેલેબલ તમને સારી મળી જ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ પ્રમાણે. તો આપણે ચાલો આગળની તરફ જઈએ. અહીંયા બગીચો છે. બગીચાની અંદર માં સતી માતાની મૂર્તિ મૂકેલી છે. ગાઈસ, તમે જોઈ શકો છો. અને આ સાઈડ જો મેળો છે એમાં બાળકો માટે રમવા માટે, બાળકોને ખુશ કરવા માટે વિમાનો તેમજ કૂદનું બધું ખાસું બધું હોય છે. તો જોઈ શકો છો ગાઈસ, આ શું છે? આ માતાજીની ધજા છે ને આ માતાજીની મૂર્તિ છે સતીમાની. તો દર્શન કરવાનું મિત્રો તમે ના ભૂલતા. કમેન્ટની અંદર મિત્રો તમે જય સતીમાં લખી દેજો. જો બાઇક ધૂમ બાઇક છે બાળકો માટે. અહીંયા કંગન સ્ટોરની